હેલો બચ્ચો, કેમ છો? મજામાં ને? ચાલો બાળકો, આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 20 અને આપણા ચેપ્ટરનો આ છેલ્લો ભાગ છે, જેમાં આપણે ગણવાના છીએ બાકી રહી ગયેલા ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ. તો ઓલરેડી આપણે અગાઉના કન્સેપ્ટમાં જોયું છે કે ભાઈ એક કેપેસિટરમાં જે સંગ્રહિત થતી ઉર્જાના જે સૂત્રો છે એ આપણે તારવી ગયા છે અને સાથે સાથે સ્વાધ્યાયનો એક દાખલો પણ મેં કાલે હોમવર્કમાં આપ્યો હતો, એ જરૂર તમે કર્યો હશે, બરાબર? તો એ દાખલાને સિવાયના જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ જે બાકી રહી ગયેલા છે એ, અને લગભગ આપણા ટેક્સ્ટ બુકનું પ્રકરણ નંબર 2 નું લગભગ એક ઉદાહરણ બાકી છે, એ આજે આપણે ગણી અને આજના લેક્ચર્સનું કામ પૂરું કરીએ અને પ્રકરણ નંબર 2 નું કામ પૂર્ણ કરીએ, બરાબર? તો સમજીએ આપણું ઉદાહરણ નંબર 10, એની રકમ સમજીએ અને રકમ પરથી શું મેળવીએ બાળકો? જવાબ. રકમ આપણે આવી આપી છે કે 900 પિકા ફેરાડેનું એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું છે, બરાબર? કન્ડિશન આપણે ઓલરેડી કહી દીધું છે. મારી પાસે જે કેપેસિટર છે એ કેટલાનું છે? તો કે 900 પિકા ફેરાડેનું છે. કેટલા વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે ને? તો કે 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે. જોઈએ કેટલીક સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. બીજું આપણી પાસે માંગ્યું છે હું કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકા ફેરાડેના પણ વિદ્યુત ભાર વિહીન છે કેપેસિટર સાથે જો જોડવામાં આવે તો તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામીએ છે એ મારે કેવું છે. તો આપણી પાસે રસ્તા બે છે ભાઈ, બરાબર? જોઈએ વિદ્યુત ઉર્જા મેળવવાના. ઉદાહરણ નંબર 9, 10. ઉદાહરણ 10. પેલી જે આકૃતિ છે, આકૃતિ A, એના ઉપરથી આપણે એની ઉર્જા મેળવી દઈએ. બહુ સિમ્પલ દાખલો છે, ખાલી થોડોક મગજમાં હાલવો જોઈએ, બરાબર? શું થયું છે ભાઈ? તો કે કેપેસિટર આપ્યું છે, આ રહ્યું ભાઈ કેપેસિટર. એને મેં કેટલા વોલ્ટેજ આપી દીધા? તો કે V જેટલા વોલ્ટેજ આપ્યા, પણ એનું મૂલ્ય મને આપી દીધું છે. અને V ની વેલ્યુ કેટલી આપી છે આપણે? તો કે V ની વેલ્યુ આપણે આપી દીધી છે 100 વોલ્ટની બેટરી છે. કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે? તો કે 900 પિકો ફેરાડે. અને મેળવવાની કીધી છે ઉર્જા. તો કાલે જ આપણે બે સમીકરણો તારવા ભાઈ. એક સમીકરણ 1/2 CV² વાળું થાય, જે ઓલરેડી આના ઉપરથી મળી જ જાય, અને એક સમીકરણ થાય 1/2 QV વાળું થાય, બરાબર? એટલે તમે બે સમીકરણનો ઉપયોગ કરીને હું મેળવી શકો ભાઈ? ઉર્જા. ટેક્સ્ટબુકમાં આપણે QV વાળું આપ્યું છે, પણ સીધું આપણે ઉર્જાનું સમીકરણ 1/2 CV² પ્રમાણે પણ મેળવી શકાય, તો મેળવી દઈએ. આમ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા U = 1/2 CV², જે આપણી પાસે ઓલરેડી સમીકરણ છે. U = 1/2 CV². તેથી U = 1/2 એમ જ C ની હું રાખી દઈએ કિંમતો, અને એ જે કિંમત છે કેટલી બનશે ભાઈ? તો કે 900 પિકો ફેરાડે છે, તો પિકો ફેરાડેને કન્વર્ટ કરી દઈએ ફેરાડેમાં, એટલે 900 × 10 - 12. V ની વેલ્યુ કેટલી છે? 100, પણ 100 નો શું આવશે? વર્ગ. જો 100 નો વર્ગ થાય એટલે 10 ની 2 નો વર્ગ, તો 10 ની ટોટલ થશે 4, બરાબર? ચાલો, હજી 2 છે તો 10 ની 6 થઈ જશે, -12 + 6, જવાબ આવે -9/2, એટલે જવાબ આવશે 4.5. U = 4.5 × 10 - 6 જૂલ. આ થયો આપણો પહેલો જવાબ, બરાબર? જે આપણી પાસે કન્ડિશન માંગી છે એનો આપણે હું મળી ગયો ભાઈ આ પહેલો જવાબ. હવે એમ કહે છે કે તમે બેટરીને દૂર કરી દો. બેટરીને દૂર કરી અને એક વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોડો. હવે બાળકો, વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોડો એટલે એની પાસે વિદ્યુત ભારો છે નહીં, બરાબર? કન્ડિશન આવું કે મારા એરિયાની અંદર કોઈ ભિખારી છે અને મારી પાસે ઘણા બધા પૈસા છે, તો હું એને જરૂર શું કરવાનો છું ભાઈ? મદદ. મારી પાસે જે પૈસા છે એનો અડધો ભાગ હું એને આપીશ. આ ધંધો થયો કેપેસિટરમાં. તો કન્સેપ્ટ એ છે કે બેટરીને દૂર કરી દો અને ત્યાં કોને જોડો? કેપેસિટરને. જોઈએ આકૃતિ B. પેલા કેટલો ચાર્જ હતો? તો કે બેટરી હતી થઈ, તો કે Q જેટલો હતો ભાઈ આના ઉપર, બરાબર? અને એની સાથે એક બીજું કેપેસિટર જોડ્યું, જે કેવું છે? તો કે વિદ્યુત ભાર વિહીન છે. બેટરીને દૂર કરી અને ત્યાં હું જોડી દીધું કેપેસિટર, વિદ્યુત ભાર વિહીન. હાવ કાંઈ છે નહીં, ભિખારી.
અને આ વિદ્યુત ભારિત હતું, પણ કેટલો વિદ્યુત ભારિત હતો? Q જેટલો વિદ્યુત ભારિત હતો, બરાબર. હવે જેવું જ વિદ્યુત ભારવિહીન અને વિદ્યુત ભારિત આ બેન ભેગા કરો, યાદ હોવું જોઈએ. જુઓ જે આપણે ભણીને આવ્યા, આના ઉપર Q જેટલો ચાર્જ હોય અને બેને સંપર્ક લાવો તો હવે સંપર્ક બાદ બે ગોળા ઉપર કેટલો થઈ જાય? તો કે Q/2 આ સંપર્કની વાત આવી, કારણ કે વિદ્યુત ભાર વિહીન છે અને પેલો વિદ્યુત ભારિત છે. જો વિદ્યુત ભાર વિહીન પદાર્થને વિદ્યુત ભારિત સાથે સંપર્કમાં લાવીએ તો વિદ્યુત ભાર બે ઉપર કેવો બની જાય બાળકો? અડધો. એટલે હવે બે ઉપર ચાર્જ જે પેલા આના ઉપર Q જેટલો હતો હવે કેટલો થઈ જશે? Q/2. અહીંયા પણ ચાર્જ કેટલો થઈ જાય બાળકો? Q/2, બરાબર. ચાર્જ બેનો અડધો થઈ ગયો, Q/2. ઓકે, સરસ. હવે જો ચાર્જ અડધો થઈ જાય તો જ્યારે આ બેટરી જોડી હતી ત્યારે આની પ્લેટ વચ્ચે મને વિદ્યુત સ્થિતિમાન જે મળતું હતું એના કરતા વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય? અડધું. આમે સમજી ગયે કે V = KQ/R. જો તમારો Q નું મૂલ્ય જો અડધું થાય, R તો ફિક્સ જ રાખી દીધા, અંતર ફિક્સ છે dd, બરાબર. Q નું મૂલ્ય જો અડધું થાય તો V નું મૂલ્ય પણ શું થઈ જાય? અડધું. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા V/2 અને શું મળશે બાળકો? V/2. ખાસ આખા દાખલામાં આજ આપણે સમજવાનું છે, બાકી આ તો આવડે એમ છે સૂત્ર પ્રમાણે કે ભાઈ જ્યારે વિદ્યુત ભાર વિહીન પદાર્થને વિદ્યુત ભારિત સાથે સંપર્ક લાવીએ ત્યારે ચાર્જ અડધો થાય. જો ચાર્જ અડધો થાય તો આ સમીકરણ પ્રમાણે Q અડધો તો V પણ શું થઈ જાય બાળકો? અડધો થઈ જાય. રેડી? ચાલો હવે આખા તંત્રની શું જોઈએ મારે? સંગ્રહિત થતી ઉર્જા. સૂત્ર કેવું વાપરવું ભાઈ? તો કે અહીંયા Q/2 છે, V/2 છે. બીજું C મને આપી દીધું છે 900 પિકા ફેરાડેનું, અહીંયા પણ C મને આપ્યું છે 900 પિકા ફેરાડેનું. તો મારે સૂત્ર કયું વાપરવું? તો કે Q અને V વચ્ચે વાળો જે સંબંધ છે એનું સૂત્ર વાપરવું પડે. આપણી પાસે બે સૂત્ર છે, 1/2CV² અને 1/2QV, બરાબર. તો આ સમીકરણનો શું કરીએ? ઉપયોગ. પણ એ સમીકરણનો ઉપયોગ કરતા પહેલા મારી પાસે Q નથી, તો Q મેળવી લઈએ. કઈ રીતે Q મેળવાય? જુઓ જી, કેપેસિટન્સનું સૂત્ર C = શું આવશે? તો કે Q/V, બરાબર. એના ઉપરથી Q મળી જશે. Q એમ જ C ની વેલ્યુ આપણી પાસે છે 900 પિકો ફેરાડે, 900 × 10⁻12. V ની વેલ્યુ કેટલી છે ભાઈ? V ની વોલ્ટેજ, V ની વેલ્યુ 100. તો જવાબ આપણો આવશે 2 ને 2 4, 9 × 10⁻8 કુલમ. આ મળી ગયા આપણે Q. હવે સમગ્ર તંત્રની હું ગોતી લઉં સંગ્રહિત ઉર્જા. કેટલા કેપેસિટર છે? 2. તેથી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U = કેપેસિટરો કેટલા ભાઈ? અહીંયા 2. તો મારે તંત્રની વાત આવે તો 2 કેપેસિટર, એકની ઉર્જા Q અને V ના સંદર્ભે કેટલી? તો એટલી 1/2QV, બરાબર. તો 1/2 એમ જ. ચાર્જ હવે કેટલો થઈ ગયો છે બે કેપેસિટર ઉપર? અડધો અડધો. એટલે આવું આવશે Q/2 અને શું આવશે? V/2, બરાબર. શરૂઆતમાં આ સમીકરણમાં જો વાપરતા હોત તો સૂત્ર શું થાય? તો 1/2QV. પણ જ્યારે સંપર્કમાં લાવ્યો, બરાબર, વિદ્યુત ભાર વિહીન સાથે, તો શું થઈ જશે? Q/2 અને V/2. તો 1 2 કેન્સલ. તેથી U = શું વધ્યું? તો કે QV/4. તો QV ની વેલ્યુ તો કે લખી દે. Q ની વેલ્યુ કેટલી છે? 9 × 10⁻8. V ની વેલ્યુ 100/4. U = બરાબર 9/4 કરી દઈએ અને શું આપી દઈએ આપણો જવાબ? 2.25 × 10⁻6 જૂલ. આ થયો આપણો આકૃતિ 2 નો જવાબ. લ્યો, અહીંયા આપણું ઉદાહરણ નંબર 10 પૂરું. ખાલી બાળકો અહીંયા આપણે આવું જ કર્યું છે કે અહીંયા કેટલા કેપેસિટરો છે? 2. જો જી એકનું કેટલું થાય? તો એકનું સૂત્ર શું? તો કે 1/2QV. પરંતુ એક ઉપર ચાર્જ કેટલો? તો કે અડધો, એટલે Q/2 લખવો પડે. બીજા ઉપર એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V/2. એટલે અહીંયા આપણે છેદમાં 2 રાખ્યા છે. આવા કેટલા છે? 2. એટલે મેં 2 નું મલ્ટિપ્લિકેશન એની સાથે કરી દીધું. તો આ મળી મને ઉર્જા. હવે ઘણા બધા બાળકોને ક્વેશ્ચન હશે કે ભાઈ સાહેબ આ ઉર્જા ગઈ ક્યાં? તો એ ઉર્જા ક્યાંય જાતી નથી, પણ પ્રોબ્લેમ આ થઈ રહ્યો છે કે જ્યારે સંપૂર્ણ ચાર્જ કેપેસિટરને હું વિદ્યુત ભાર વિહીન સાથે જોડું ત્યારે અહીંયાથી ચાર્જ ગતિ કરીને આ પ્લેટ ઉપર જમા થાય. હવે ગતિ કરવા માટે
પોતાની ઉર્જાનો શું કરે ઉપયોગ, કારણ કે અહીં કોઈ બળ તો આપતું નથી. એટલે કન્ડિશન આવી થશે બાળકો કે એક કેપેસિટર ફૂલ ચાર્જ છે અને બીજા કેપેસિટર ઉપર વિદ્યુતભાર છે જ નહીં, બરાબર, કાંઈ છે નહીં. તો જ્યારે તમે એની સાથે જોડો ચાર્જ વિહીન, એટલે સંપૂર્ણ ડિચાર્જ છે, જ્યારે ચાર્જ અને ડિચાર્જ સાથે જોડો તો ચાર્જમાંથી અડધો વિદ્યુતભાર ક્યાં આવે ડિચાર્જમાં, અને પરિણામે અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય Q/2 અને અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થઈ જાય Q/2. એટલે હવે જે સંપૂર્ણ ચાર્જ હતો એ અડધો ચાર્જ થશે, જે સંપૂર્ણ ડિચાર્જ હતો એ કેવો થઈ ગયો તો કે અડધો ચાર્જ થઈ ગયો. એટલે હાફ 50-50 ટૂંકમાં. રેડી? આ થયું આપણું ઉદાહરણ નંબર 10. હવે પધારીએ આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં, જોઈએ અને આજના લેક્ચરનું કામ પૂર્ણ કરીએ. એક વસ્તુ ખાસ યાદ રાખશું, જો ઇલેક્ટ્રિસિટી આવડી તો એના પછીના ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ સાથેના જે કન્સેપ્ટો છે એ જ આવડશે, બરાબર. એટલે કેપેસિટન્સ આ બધા ખૂબ અગત્યના મુદ્દાઓ છે, કારણ કે આગળનો ભાગ જો સારી રીતે આવડ્યો બાળકો તો જ તમે પાછળના ભાગોને સારી રીતે સમજી શકશો, નહીતર ફિઝિક્સ અઘરું લાગશે, બરાબર. વધીએ આપણે આગળ આપણા સ્વાધ્યાયના દાખલામાં. સ્વાધ્યાયનો દાખલો લગભગ આપણો 6થો બાકી છે, જોઈએ. દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શેમાં જોડી દીધા છે? શ્રેણીમાં જોડ્યા છે, બરાબર. હિટ આપણી ત્યાં છે, શ્રેણીમાં જોડાણ છે, તો આપણે ખબર હશે શ્રેણી એ અવરોધોનું સમાંતર બને. લઈએ, આ સંયોજનનું કુલ કેપેસિટન્સ તારવવાનું છે. બીજું, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો શું મેળવવાનો છે બાળકો? તફાવત. લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. કેટલા કેપેસિટરો? તો કે 3 કેપેસિટરો. કેવી રીતે જોડ્યા? શ્રેણીમાં જોડ્યા, બરાબર. બેટરી કેટલી આપી એને? તો કે બેટરી આપી V બરાબર 120 વોલ્ટની. દરેક કેપેસિટરનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો કે દરેક કેપેસિટરનું મૂલ્ય આપ્યું છે 9 પિકોફેરાડે. C1, C2 અને C3 દરેકની વેલ્યુ મને આપી દીધી છે. C1 = C2 = C3 = 9 પિકોફેરાડે and V = 120 વોલ્ટ. ચાલો, પહેલો ઓપ્શન આપણી પાસે શું માંગ્યો છે? સમતુલ્ય કેપેસિટન્સ. ઓપ્શન નંબર A, સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર. આપણા ભાગ નંબર 18 માં આપણે આ ટોપિકો વિશે વાત કરતા હતા, કેપેસિટરોનું શ્રેણી અને કેપેસિટરોના સમાંતરમાં. તો કન્સેપ્ટ પ્રમાણે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? જ્યારે C1, C2 અને C3 ને શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ C પણ કેવું થઈ જશે? તો 1/C, કારણ કે જ્યાં જ્યાં શ્રેણી ત્યાં અવરોધોનું સમાંતર, તો 1/C, 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. બધાની કિંમતો છે આપણી પાસે, રાખી દઈએ. બધાની વેલ્યુ કેટલી છે? તો કે 9. તેથી 1/C = 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. તો જવાબ આપણો આવો મળ્યો 1/C 3/9. જો મારે C જોતું હોય તો હું કરી નાખીશ વ્યસ્ત પ્રમાણ બંને બાજુ. તેથી C = કેટલું મળે મને? 3 માઇક્રોફેરાડે. આ મળી ગયું મારું સમતુલ્ય કેપેસિટન્સનું, સોરી પિકોફેરાડે, માઇક્રોફેરાડે નહીં, સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. એક જવાબ પૂરો. હવે એમ કહે છે કે તમે 120 વોલ્ટ સપ્લાય આપો છો અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર મેળવો. તો બાળકો આપણે ભાગ નંબર 18 માં ભણીને આવ્યા કે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે પરિપથને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય, એટલે વિદ્યુત પ્રવાહના ભાગ પડે નહીં. જો વિદ્યુત પ્રવાહના ભાગ ન પડે તો વિદ્યુત ભારનો પણ ભાગ પડવાનો છે નહીં. એટલા માટે શ્રેણીમાં બધે વિદ્યુત ભારનું મૂલ્ય કેવું રહે? સમાન. તો કોઈ એકનું જો મૂલ્ય મેળવો એટલાનું જ બધાનું હશે, પરંતુ એ પહેલા મારે વિદ્યુત ભાર મેળવવો પડે. અને એ વિદ્યુત ભાર કઈ રીતે મેળવવો? તો એના માટેની કન્ડિશન, મારી પાસે 120 વોલ્ટ છે. બીજું મને હું આપી દીધું છે? કેપેસિટન્સ આપી દીધું છે, સમતુલ્ય કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત ભાર કઈ રીતે મેળવાય? જુઓ જી, વિદ્યુત ભાર Q બરાબર, સીધું સમીકરણ લખી દઉં છું, CV
કારણ કે સમીકરણ શું છે ભાઈ કેપેસિટન્સનું? C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. તો મારે શું જોઈએ? Q, તો CV. તો C ની વેલ્યુ છે આપણી પાસે 3 પિકોફેરાડ એટલે 3 ની 10 - 12. V ની વેલ્યુ છે 120. તો 12 તેરીને 36 360. તેથી Q ઇઝ ઇક્વલ ટુ 360 ગુણ્યા 10 - 12 અને તમે 3.6 ગુણ્યા 10 - 10 કુલમમાં લઈ શકો. તો બરાબર આ ચાર્જ મેળવો Q. હવે દરેક ઉપર ચાર્જ જોતો હશે તો કે ભાઈ C1 C2 તમે ઓલરેડી વેલ્યુ રાખીને જ વાત કરી છે. તો દરેક ઉપરનો જે ચાર્જ મળશે બાળકો આપને, દરેક વિદ્યુત ભાર ઉપરનો, દરેક કેપેસિટરની પ્લેટ ઉપરનો તમારે શું જોઈએ છે? ચાર્જ. તો એ ચાર્જ મેળવવા માટે ચાલો કુલ ચાર્જ મળી ગયો દરેક કેપેસિટર ઉપર C1 C2 C3 એનો ઉપર ચાર્જ કેટલો? તો કે 360 ગુણ્યા 10 - 12. હવે આ એક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે, બીજા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે અને ત્રીજા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. બરાબર? તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હશે તો હું કઈ રીતે મેળવીશ? આમ C1 નું વિદ્યુત સ્થિતિમાન, તો C1 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય ભાઈ? તો કે વિદ્યુત સ્થિતિમાન V1, કારણ કે Q તો ન બદલાય તો હું આવે Q અપોન C1. આ જ સમીકરણ, Q નથી બદલાતો એટલે C1 V1. તો V1 ને સૂત્રનો કરતા છેદમાં C1. Q ની વેલ્યુ કેટલી છે? 360 ગુણ્યા 10 - 12. C1 ની વેલ્યુ તો કે કેટલી આપી છે આપણે? 9 પિકોફેરાડે. તો 9 ગુણ્યા 10 - 12. 10 - 12 10 - 12 કેન્સલ. 9 ચોક 36. તો જવાબ આવ્યો 40 વોટ. રેડી? ચાલો આગળની કન્ડિશન આ જ પ્રમાણે C2 નું શું જોઈએ મારે? વિદ્યુત સ્થિતિમાન V2 ઇઝ ઇક્વલ ટુ Q બાય C2. તો લ્યો આ જ વેલ્યુ આવશે 360 ગુણ્યા 10 - 12 છેદમાં 9 ગુણ્યા 10 - 12 40 વોલ્ટ. આ જ રીતે આપણે C3 નું પણ શું મેળવી શકીએ બાળકો? વિદ્યુત સ્થિતિમાન, કારણ કે ભણીને આવ્યા છીએ શ્રેણીમાં દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અલગ અલગ. તો Q બાય C3 360 ગુણ્યા 10 - 12 છેદમાં 9 ગુણ્યા 10 - 12. જવાબ આવ્યો આપણો 40 વોટ. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 6. હવે મેળવીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7. એમાં રકમમાં શ્રેણીને બદલે કેવું આપ્યું છે આપણે? સમાંતર આપ્યું છે. 2 પિકોફેરાડે, 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. તો આ સંયોજનનું હું મેળવું મારે? કુલ કેપેસિટન્સ. બીજું, જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો હું મેળવવાનો છે? વિદ્યુત ભાર. આપણે વેલ્યુ આપી દીધી છે અને 3 કેપેસિટરોને કેવી રીતે જોડ્યા છે એને? તો કે સમાંતરમાં જોડ્યા છે. C1 C2 અને C3. બરાબર? વોલ્ટેજ કેટલા આપ્યા છે? V. તો કે V આપી દીધા છે એને 100 વોલ્ટ અને આ 100 વોલ્ટની મદદથી એને શું કરવામાં આવ્યા છે? ચાર્જ. ઓકે ચાલો રકમ પૂરી. હવે C1 ની વેલ્યુ આપણે આપી દીધી છે, C2 ની વેલ્યુ અને C3 ની વેલ્યુ. 2 પિકોફેરાડે, 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે. C1 ઇઝ ઇક્વલ ટુ 2 પિકોફેરાડે, C2 ઇઝ ઇક્વલ ટુ 3 પિકોફેરાડે અને C3 ઇઝ ઇક્વલ ટુ 4 પિકોફેરાડે. બરાબર? તો સૌથી પહેલો ઓપ્શન સમતુલ્ય કેપેસિટન્સ મેળવી દઈએ. એ સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, જ્યારે કેપેસિટરો સમાંતરમાં હોય ત્યારે અવરોધોનું જે શ્રેણી છે એ રીતે આમાં હાલવું પડે. તો કઈ રીતે હાલશું ભાઈ? આ તો કેપેસિટન્સની વાત છે, અવરોધની નહીં. તેથી સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું કરવો પડે? બધાનો સરવાળો. પણ ક્યાં? તો કે અંશમાં. તો કે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તેથી C એમ જ C1 ની વેલ્યુ 2 છે, આની 3 છે, આની 4 છે. તો જવાબ આવ્યો C ઇઝ ઇક્વલ ટુ 9 પિકોફેરાડે. આ મળી ગયું મને કુલ સમતુલ્ય કેપેસિટન્સ. હવે મારે દરેક ઉપરનો વિદ્યુત ભાર ગોતવો છે. તો દરેક ઉપરના મને કેપેસિટર આપ્યા છે અને દરેક ને કેટલા વોલ્ટેજ લાગુ પડે? 100 વોલ્ટ. કારણ કે યાદ હોવું જોઈએ સમાંતર જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય બદલાય નહીં. એટલે C1 ને 100 વોલ્ટ, C2 ને 100 વોલ્ટ અને C3 ને 100 વોલ્ટ. તો દરેક ઉપરનો શું મળી જાય? વિદ્યુત ભાર. ઓપ્શન નંબર B. C1 પરનો વિદ્યુત ભાર જોતો હોય
તો યાદ હોવું જોઈએ સમાંતરમાં V ન બદલાય, C1 અને Q1 બદલાય એટલે આવું થશે ભૈયા. વિદ્યુત ભાર જોઈએ Q1 તો શું થાય C1 into V, સમીકરણ Q જોઈએ C1 into V, V ન બદલાય તો C1 ની વેલ્યુ ભાઈ કેટલી છે 2 પિકો ફેરાડે, તો 2 ગુણ્યા 10 - 12, આની વેલ્યુ છે 100, તો જવાબ આવ્યો 2 ગુણ્યા 10 - 10 કુલમ. રેડી, આગળ વધીએ. આ જ રીતે C2 પરનો જે વિદ્યુત ભાર છે Q2 એ કેટલો બનશે ભૈયા તો કે C2V, બરાબર. C2 પર વેલ્યુ 3, તો કે 3 ગુણ્યા 10 - 12 ગુણ્યા 100, જવાબ આવ્યો 3 ગુણ્યા 10 - 10 કુલમ. સેમ કન્ડિશન C3 પરનો શું જોઈએ છે વિદ્યુત ભાર, તેથી Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. શું આવશે Q3 ની વેલ્યુ 4 પિકોફેરાડે, 4 ગુણ્યા 10 - 12 ગુણ્યા 100, જવાબ આવ્યો 4 ગુણ્યા 10 - 10 કુલમ. આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 પૂર્ણ. હવે બાળકો ગણવાના છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આપણો સ્વાધ્યાયનો 8 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, જે તમને ગણવા આપ્યો હતો, અને સ્વાધ્યાયના 8 ઉપરથી આપણે ભણવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 9. પણ કોની રકમનો ઉપયોગ કરશું તો કે સ્વાધ્યાયના 8 ની રકમનો. રેડી, ચાલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9. સ્વાધ્યાય 2.8 માં આપેલા કેપેસિટરમાં હવે 3 mm જાડાઈની એક માઇકા એટલે કે અબરખની પ્લેટ, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 6 છે, એવી કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે છે. તો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય અને એનો વિદ્યુતભાર કહેવાનો છે. સાથે સાથે વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય એ આપણે જવાબ આપવાનો છે. આપી દઈએ જવાબ. આપણે પહેલા દાખલાનું જે સ્વાધ્યાય 8 ના દાખલાનું કેપેસિટન્સ જે મેળવી ગયા છે C0, એની વેલ્યુ આપણે આવડવી જોઈએ, અને એ કંઈક આવી છે 18 ગુણ્યા 10 - 12 ફેરાડે, બરાબર. અને આપણે જે એના ઉપરથી જેનું Q0 પણ મેળવ્યું તો ઓલરેડી યાદ હશે તમને, સ્વાધ્યાયનો દાખલા નંબર જે 8 છે એમાં પણ વિદ્યુતભાર મેળવવાની વાત થતી હતી. તો Q0 છે 1.8 ગુણ્યા 10 - 9 કુલમ. ઓકે, સરસ. ચાલો, હવે એવું કહે છે કે ભાઈ કેપેસિટરની જે પ્લેટ છે અહીંયા, આ કેપેસિટરની પ્લેટ શૂન્યાવકાશમાં કેપેસિટન્સ કેટલું હતું તો કે 18 ગુણ્યા 10 - 12. અત્યારે આની વચ્ચે મેં અબરખની પ્લેટ રાખેલી છે નહીં, બરાબર. હવે જેવું જ આની વચ્ચે હું અબરખની પ્લેટ રાખું અહીંયા, તો આપને ખબર જ છે કે ભાઈ કે જ્યારે બે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે તો કેપેસિટન્સના મૂલ્યમાં શું થાય ફેરફાર થાય. ચાલો, અને K ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે 6. તો સૌથી પહેલી કન્ડિશન વોલ્ટેજ જોડેલો હોય ત્યારે વિદ્યુત ભાર જોઈએ છે અને કેપેસિટન્સ જોઈએ છે. કઈ વાંધો નહીં, આપી દઈએ ભાઈ. વોલ્ટેજ અત્યારે જોડેલો છે તો કેપેસિટન્સ કેટલું થાય, સૂત્ર યાદ હોવું જોઈએ. જ્યારે ડાઇલેક્ટ્રિક રાખવામાં આવે ત્યારે કેપેસિટન્સ C, હવે C0 ન આવે પણ શું થાય, સંબંધ શું છે તો કે KC0, બરાબર. C ઇઝ ઇક્વલ ટુ KC0, જે ઓલરેડી આપણે તારવીને આવ્યા છીએ. તો C ની વેલ્યુ એમ જ, K ની વેલ્યુ 6, C0 ની વેલ્યુ છે 18 ગુણ્યા 10 - 12, 8 6 48, 4 6 ને 4 108 ગુણ્યા 10 - 12 ફેરાડે. તો C ની વેલ્યુ કેટલી આવી તો કે 108 પિકો ફેરાડે. આ મળી ગયો C, બરાબર. Q0 જોતું હશે તો કે ભાઈ Q0 ની વેલ્યુ તો તમે જ્યારે વોલ્ટેજ કેટલા જોડતા હતા તો કે 100 વોલ્ટ જોડેલા હતા ત્યારે જે Q0 છે એનું એ જ રહેવાનું, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય બદલાતું નથી. એટલે 1.8 ગુણ્યા 10 - 9 કુલમ, એ તો એનો એ જ રહેવાનો છે, એનું મૂલ્ય બદલાશે નહીં. નેક્સ્ટ કન્ડિશન હવે જોઈએ. વોલ્ટેજને શું કરી દઈએ દૂર. અત્યારે વોલ્ટેજ જોડેલા છે, જ્યારે વોલ્ટેજને દૂર કરવામાં આવે, વોલ્ટેજને દૂર કરવામાં આવે બાળકો, તો કોઈ પણના કેપેસિટન્સમાં કાંઈ ફેરફાર થાય નહીં, કારણ કે કેપેસિટન્સ કોના ઉપર ડિપેન્ડેબલ છે ભૈયા,
વોલ્ટેજ ઉપર ડિપેન્ડેબલ નથી. આવું ભણીને એવા Q/V નો ગુણોત્તર આધાર રાખતું નથી. વોલ્ટેજને દૂર કરી દો તો અહીંયા જે ડાઇલેક્ટ્રિક રાખ્યો છે જેટલું કેપેસિટર હતું એનું એ જ રહેવાનું છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે કે થશે આવું ભાઈ કે જ્યારે વોલ્ટેજને દૂર કરી દો ત્યારે C ની વેલ્યુ કેટલી રહે? તો કે 108 ગુણ્યા 10⁻12 ફેરાડે જ રહે. કારણ કે કેપેસિટન્સ કોના ઉપર ડિપેન્ડેબલ કરે? ભરેલા ડાઇલેક્ટ્રિક પદાર્થની માધ્યમ ઉપર. બરાબર. અહીંયા તમે વોલ્ટેજ જોડતા હતા, હવે વોલ્ટેજ દૂર કરો તો અહીંયા કોઈ ફેરફાર થવાનો છે નહીં. હા, એક વસ્તુ બદલાઈ જશે. શું બદલાશે જરાક જોઈએ. શૂન્ય અવકાશમાં જે વોલ્ટેજ હતા કેપેસિટરના V0 બે પ્લેટ વચ્ચે, હવે તમે ડાઇલેક્ટ્રિક ભરો ત્યારે એની અંદર કેટલો થઈ જાય? V થઈ જાય. અને V મારે મેળવવો છે તો કઈ રીતે મેળવાશે? જુઓ જી જરાક ભૈયા, આપણી પાસે એક સમીકરણ સરસ મજાનું છે કે C બરાબર મારે જોઈએ છે વોલ્ટેજ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું ભરી દઉં ડાઇલેક્ટ્રિક, ભરવામાં આવે ત્યારે વોલ્ટેજ ત્યારે કેટલા થઈ જશે? V. શૂન્ય અવકાશ હોય તો કેટલું હોય? V0. બરાબર. તો વોલ્ટેજ V બરાબર સૂત્ર આવું થાય Q/C. પણ કોણ ન બદલાય? ચાર્જ બદલાતો નથી. જુઓ, ચાર્જ Q0 પેલા હતો, જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતું ત્યારે પણ Q0 હતો, ડાઇલેક્ટ્રિક રાખ્યું ત્યારે Q0 છે. એટલે Q0 બદલાતું નથી ભાઈ. Q0 તો Q0 છે. બદલાય છે હું તો કે જ્યારે કાંઈ નહોતું ત્યારે C0 હતું, હવે રાખ્યું ડાઇલેક્ટ્રિક ત્યારે C બની ગયું. સેમ કન્ડિશન. કાંઈ નહોતું ત્યારે V0 હતું અને હવે રાખ્યું ત્યારે હું બની ગયું V. પણ C નો સંબંધ આપને ખબર છે કે C ઇઝ ઇક્વલ ટુ હું લખી ગઈ KC0. ચાલો ભાઈ, Q0 એમ જ, C ઇઝ ઇક્વલ ટુ હું લખી ગયું KC0. પણ Q0/C0 સેમ કન્ડિશન. Q/V તો C, તો Q0/V0 તો હું લખી ગઈ V0. ફરીવાર Q/V, Q0V0 તો હું લખી ગયો છું C0. બરાબર. તો V0 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો Q0 ના છેદમાં શું થઈ જાય? C0. તો Q0/C0 ની વેલ્યુ શું થઈ જશે ભાઈ? V0/K. તો V0 એટલે Q. જ્યારે કાંઈ નહોતું ત્યારે કેટલા વોલ્ટેજ આપ્યા હતા બાળકો? તો કે 100 વોલ્ટ આપ્યા હતા. બરાબર. 100 વોલ્ટ ભાંગા કેની વેલ્યુ કેટલી? 6 અને કંઈક ભાગશો એટલે 16.6 વોલ્ટ જેટલો જવાબ આવશે. લ્યો, આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. હવે સ્વાધ્યાયનો 10 આપણે ગણી ચૂક્યા છીએ અને એક જ દાખલો રહ્યો છે આ ચેપ્ટરનો, અને એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11. ગણી અને આજનું કામ પૂર્ણ કરીએ અને આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. બરાબર. ચાલો, સરસ મજાનો સ્વાધ્યાયનો 11. જો ઉદાહરણ 10 આવડશે તો સ્વાધ્યાયનો 11 આવડશે. જોઈએ શું કહે છે. 600 પિકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરી દીધું છે. બરાબર. કેટલાનું? તો કે ભાઈ 600 ફેરાડેનું કેપેસિટર, C ઇઝ ઇક્વલ ટુ 600 પિકોફેરાડે નું કેપેસિટર છે અને કેટલા વોલ્ટેજ વડે એને વિદ્યુત ભારિત કરી દીધું છે? તો કે V બરાબર 200 વોલ્ટેજ. V ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. બરાબર. પછી શું કહેવામાં આવે છે? પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરે. અહીંયા આવું ધંધો. બેટરી દૂર કરી દીધી. બેટરી દૂર કરી અને એક વિદ્યુત ભારિત ન હોય. વિદ્યુત ભારિત ન હોય એટલે કેવું હોય? વિદ્યુત ભાર વિહીન પદાર્થને જ્યારે કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? સેમ દાખલો, પણ અહીંયા ફક્ત એક જ કન્ડિશન. આ પ્રારંભિક ઉર્જા હતી, આ અંતિમ ઉર્જા છે, તો પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરો એટલી ઉર્જામાં ગુમાવવાની હશે, પણ વેલ્યુ અલગ છે એટલે જવાબ એ કેવો આવશે? અલગ. તો ગણી દઈએ ભૈયા. U પ્રારંભિક, તો U પ્રારંભિક કેટલી થાય ભાઈ? U પ્રારંભિક સૂત્ર C અને V આપ્યો છે તો ઉર્જાનું સૂત્ર 1/2CV². 1/2 C ની વેલ્યુ 600 ગુણ્યા 10⁻12 V² છે એટલે 200 નો વર્ગ થાય તો આવું થશે 4 ગુણ્યા 10⁴. તો આ થાય 10⁶ ટોટલ. બે અહીંયા છે તો 10⁻6 થઈ જાય. 2 વડે ભાગી દઈએ એટલે 3 મળે ને જવાબ મળે 12. તેથી U પ્રારંભિક કેટલી મળશે? 12 ગુણ્યા 10⁻6 જૂલ.
હવે શું કર્યું તો કે અહીંયાથી શું કરી દીધું વોલ્ટેજ દૂર કેવો વિદ્યુત ભારિત ન હોય એવો પદાર્થ જોડો વિદ્યુત ભારિત ન હોય એવો પદાર્થ જોડો તો તરત વિદ્યુત ભાર કેવો થઈ જાય અડધો કારણ કે આ ચાર્જ આ ડિસ્ચાર્જ તો ચાર્જ અને ડિસ્ચાર્જ માંથી શું થઈ જાય બંને ચાર્જ પણ કેટલા 50-50 જો 50-50 ચાર્જ થાય તો વોલ્ટેજ પણ કેટલા હોય 50-50 તો જોઈએ યુ અંતિમ પણ હવે એક કેપેસિટર નથી કેટલા કેપેસિટરોની વાત આવી બે કારણ કે વિદ્યુત ભાર વિહીન જોડી દીધો હવે ઈ ચાર્જ થઈ ગયો એટલે બે કેપેસિટરો વાત આવે ભાઈ તો અહીંયા બે આકૃતિ જરાક દોરી દઈએ એટલે વધારે માહિતી મળે ખબર પડે વળી કે આમાં તો કાંઈ ખબર નથી વી સી હવે શું કર્યું તો બે કેપેસિટરો હતા અને હવે એક વિદ્યુત ભાર વિહીનને જોડ્યું તો આના ઉપર Q/2 અને આના ઉપર Q/2 તો હવે કેટલા ટોટલ થાય પ્રારંભિક ઉર્જા અંતિમ ઉર્જામાં કોનો સરવાળો કરવો પડે બે કેપેસિટરોનો તો બે ગુણ્યા સૂત્ર હમણાં જ વાપર્યું હતું 1/2 ચાર્જ કેવો થઈ જાય અડધો તો વોલ્ટેજ કેવો થઈ જાય અડધો 2 કેન્સલ તો યુ અંતિમ બરાબર હું વધ્યું મારી પાસે QV/4 Q ની વેલ્યુ જરાક અહીંયા આવી રીતે મેળવી દઉં જુઓ જી C અને V હોય તો Q ની વેલ્યુ મળે કે ના મળે કઈ રીતે મેળવાય તો કે Q બરાબર C * V તો C ની વેલ્યુ 600 પિકોફેરાડે તો 600 ગુણ્યા 10⁻12 V ની વેલ્યુ છે 200 4 મીંડા ગયા 8 વધ્યા 6 દૂને 12 તો 12 ગુણ્યા 10⁻8 કુલમ એ કિંમત અહીંયા રાખીએ અને શું મેળવી દઈએ જવાબ તેથી યુ અંતિમ 12 ગુણ્યા 10⁻8 V કેટલા છે 200/4 તો હું થાય જોજી 50 ચોક 200 બરાબર 12 × 60 એટલે એ મેળવ્યું 600 એટલે 6 ગુણ્યા 10⁻2 તો અહીંયા 10⁻8 તો 10⁻6 તો યુ અંતિમ કેટલી વિધિ તો કે 6 ગુણ્યા 10⁻6 જૂલ તો હવે મારે ઉર્જાનો શું જોઈએ છે ગેપ કોની ઉર્જા મોટી આવી તો કે યુ પ્રારંભિક યુ અંતિમ ઓછી તો બાળકો ખાસ યાદ રાખીએ કેટલી ઉર્જા વેડફાય ઉર્જાનો વપરાશ કેટલી ઉર્જા વપરાશ થઈ છે તો કે ભાઈ કઈ રીતે મેળવશું મેક્સિમમ કોની પાસે છે તો કે આ 12 ગુણ્યા 10⁻6 જૂલ માઇનસ ચાર્જ કોણ હતું સંપૂર્ણ પેલું કેપેસિટર ને આ કેવું હતું તો કે વિદ્યુત ભાર વિહીન તો અહીંયાથી જે વિદ્યુત ભાર આવશે એ ઉર્જા ગુમાવતા આવશે એટલે આની મેક્સિમમ હશે અને આની કેવી હશે મિનિમમ તો મેક્સિમમ કોની મળી તો કે યુ પ્રારંભિક 12 ગુણ્યા 10⁻6 જૂલ અને અંતિમ કેવી મળશે તો કે 6 ગુણ્યા 10⁻6 જૂલ તો એને કેટલી ઉર્જા ગુમાવી છે 6 ગુણ્યા 10⁻6 જૂલ જેટલી ઉર્જા ગુમાવી હશે તો આ થયો આપણો પ્રકરણ નંબર 2 ની થિયરી સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલાઓ બરાબર અમારામાંથી ડિલીટ અને તમારામાં ડાઉનલોડ હવે કોપી પેસ્ટ કરવી ડિલીટ કરવું એ તમારા ઉપર ડિપેન્ડેબલ છે ખાસ હજી એકવાર કહી દઉં જો ઇલેક્ટ્રિસિટીના આ પાર્ટ્સ આવડશે તો ને તો જ આગળના જે ચેપ્ટરો છે એસી પ્રત્યાવર્તી પ્રવાહ પછી એમાં આવતું જનરેટર્સ આ બધામાં ખૂબ અગત્યના પાર્ટ્સ આ કેપેસિટર ધરાવે છે એટલા માટે ખાસ તૈયારીઓ રાખવી બાળકો હવે પછીનો જે લેક્ચર્સો આવશે એમાં આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 3 છેલ્લું ઇલેક્ટ્રિસિટીનું ચેપ્ટર જેમ આપણે કહીએ છીએ ને અત્યાર સુધી આપણે વિદ્યુત ભારોને લોકડાઉનમાં રાખ્યા હતા બરાબર બહાર નીકળે એટલે સીધા પોલીસવાળા ધબધબાવતા હતા પરંતુ હવે એને અનલોકમાં રાખી દીધા છે અને અનલોકમાં એ મુક્ત બની ગયા છે અને મુક્ત બનશે પરંતુ અમુક કન્ડિશન સાથે અનલોક છે જોજો અમુક કન્ડિશન સાથે અનલોક છે તો અહીંયા પણ મુક્ત વિદ્યુત ભારોને અમુક કન્ડિશન સાથે આપણે મુક્ત કરવાના છે પોતાની ઈચ્છાને અનુરૂપ એ ગતિ કરવાના છે નહીં બરાબર એટલે આપણે એવા વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાશું જેમાં મુક્ત વિદ્યુત ભારો સાથે કામ કરવાના છીએ તો આ ટોપિક હવે આપણા નેક્સ્ટ લેક્ચરોમાં આપણે ભણવાના છીએ ત્યાં સુધી કેપેસિટર અને કેપેસિટન્સનો અભ્યાસ સારી રીતે તમે કરજો અસ્તુ